આજના સમયે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવ સાથે સૌભાગ્યની પ્રાપ્તિ થાય. એની સાથે જ જીવનમાં ખુશી બની રહે માટે તેઓ ખૂબ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત વધુ મહેનત કર્યા છતાં પણ જીવનમાં ખુશી રહેતી નથી. શાસ્ત્રો અનુસાર દૈનિક દિનચર્યામાં કરવામાં આવેલા અમુક કામોના કારણે પણ જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે. એની સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થતા નથી. મનુસ્મૃતિમાં એવા જ 5 કામો અંગે જણાવવામાં આવ્યું છે, જેને સાંજના સમયે બિલકુલ પણ ન કરવું જોઈએ. એને કરવાથી દરિદ્રતા આપનો પીછો નહીં છોડે. તો ચાલો જાણીએ સાંજના સમયે કયા કામો કરવાની મનાઈ છે. મનુસ્મૃતિ શાસ્ત્ર માનવ ધર્મ અને શાસ્ત્રોનું મિશ્રણ છે. આને દુનિયામાં આવનાર પહેલા મનુષ્ય મનુ દ્વારા લખવામાં આવ્યો હતો, જેનો જન્મ સૃષ્ટિના સર્જક બ્રહ્માના વિચાર અને સંકલ્પથી થયો હતો. બાદમાં મનુસ્મૃતિ ગ્રંથ ઋષિઓને સોંપી દેવામાં આવ્યો. એવું કહેવાય છે કે મનુસ્મૃતિમાં ભગવાન બ્રહ્માનો જ અવાજ છે. શ્લોક: ચત્વા રાખેલું કાર્યાની સંધ્યાકાલે વિવર્જયેત. આહાર, મૈથુન, નિદ્રા, સ્વાધ્યાયંચ ચતુર્થવમ. મનુસ્મૃતિના આ શ્લોક અનુસાર સૂર્યાસ્તના સમયે ભોજન કરવું જોઈએ નહીં, સૂવું જોઈએ નહીં, પ્રેમ પ્રસંગ સંભોગથી બચવું જોઈએ, વેદશાસ્ત્રોનું અધ્યયન અને પૈસાનું આદાન પ્રદાન કરવાથી બચવું જોઈએ. તો મિત્રો, આવો જોઈએ તે કયા 5 કામ છે. પણ એ પહેલાં જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના બટન દબાવી લેજો, તાકી તમામ આવનાર વિડીયોની માહિતી સૌથી પહેલાં મળે. 1. સાંજના સમયે ભોજન ન કરો. મનુસ્મૃતિ અનુસાર સૂર્યાસ્તના સમયે ભોજન કરવાની મનાઈ હોય છે. આ સમયે ભોજન કરવાથી વ્યક્તિ પશુ યોનિમાં જન્મ લે છે. એટલા માટે ક્યારે પણ સૂર્યાસ્તના સમયે ભોજન ન કરો. 2. સૂર્યાસ્ત સમયે સૂવું. કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે ક્યારે સૂવું ન જોઈએ. આ સમયે તમારે પૂજા કરવી જોઈએ. આ સમયે સૂવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. 3. કામભાવ થવું. મનુસ્મૃતિ અનુસાર સૂર્યાસ્તના સમયે જાતીય ઈચ્છાને નિયંત્રિત કરવી જોઈએ. આ સમયે પુરુષો અને સ્ત્રીઓએ જાતીય સંભોગ ટાળવો જોઈએ. એવું કહેવાય છે કે આ સમયે જન્મેલા બાળકને તેના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 4. સંધ્યાકાળમાં અભ્યાસ. સાંજે વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ ન કરવો જોઈએ. આ સમય ધ્યાન અને પૂજા માટે સારો માનવામાં આવે છે. 5. પૈસાની લેવડ દેવડ. સાંજે સંધ્યા સમયે કોઈને પૈસા આપવા ન જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી તે વ્યક્તિના ઘરે જતી રહે છે. તો મિત્રો, આપણા દરેક મિત્રો પર માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે તેવી માતાજીને પ્રાર્થના. વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.